સહકાર તો મળે છે, પણ એમાં કહેવાનું એટલું છે કે એ લોકો મોડા રાત્રે છે કે તાજિયાના બધામાં છે ને 2:30 વાગ્યા 3 વાગ્યા 4 વાગ્યા સુધી બેસાડે છે ડીજે. તો અમે લોકો લાઈવ દેખ્યું છે, વિડીયો પણ ઉતારે છે અમે લોકોએ, બરાબર. તો એ લોકો ત્યાં આગળ કશું નહીં બોલતા, અને અહીંયા આગળ સામે ઉડાના મકાનમાંથી અહીંયા આગળ આવવા માટે 1/2 કિલોમીટર બી નહીં, તો કે ડીજેની પરમિશન તમને નહીં આપવામાં આવે. એનું રીઝન શું છે? કેમ? એનું કંઈ કારણ હોઈ શકે છે ને. હવે નજીક તળાવ આવી ગયું છે, તો દૂર હોય તો સમજ્યા આપણે કે પબ્લિકમાં મારપીટ થાય કે ધમાલ થાય, અને નજીક શું થાય, અને તમારું પ્રોટેક્શન છે શું કામનું પછી? તો અહીં તો ડીજેની પરમિશન તો અપાય ને. તો કે તમે બીજા તળાવે જાઓ, તાસરાના વગાડશો, આવું ના કરશો. એનું કારણ શું છે? એવું કેમ કરે છે લોકો? આટલી બધી સુવિધા આપી છે અહીં નજીક, તો ભાઈ આની માટે આપી છે, સારી જ છે ને સુવિધા. આટલી સારી રીતથી ગવર્મેન્ટે બધું કરી છે, યોજના ચોખ્ખાઈથી કરી છે. સહયોગ તો બહુ જોરદાર છે. લોકો હરણી છે, પછી વિનય છે, પછી બધા દૂર જેમના ચોઈસ પતી ને ત્યાં આગળ જતા હતા. હવે કેવું છે કે નજીક છે ને એટલે શાંતિથી એમને ટાઈમ પણ મળે, બાપાને શાંતિથી વિસર્જન થાય, ભાગદોડ પણ ના થાય. એમને શાંતિથી જે મહિમાથી કરવાનું હોય, નાચવા કૂદવાનું, એમને પ્રેમથી વ્યવસ્થિત થાય છે. હવે તળાવો વધારે છે ને તો થોડું સારું લાગે પબ્લિકને બી કે ભાઈ ના કંઈ છે. હવે બાપાનું તો એ જ કેવું છે કે આ જે રૂલ્સ રેગ્યુલેશન બનાવે છે એ નિયમથી બનાવે, બરાબર. બનાવે છે તો બધાને એક સરખા નિયમ રાખે. પછી અડધા નિયમ એ લોકોને લાગુ ને. આ તો કેવું જાતપાતનો વિવાદ નહીં, પણ કહેવાનો મતલબ એવું છે બધા બેવા 10 દિવસ છે ને, વર્ષમાં 10 દિવસો જ હોય છે, તો બધા દિલથી જ બેહાડે છે. દિલથી એટલે છેલ્લા દિવસો રડે પણ છે. તો કેવું એવું જ છે કે બધાને જે ઉત્સાહ છે ને એને ના તોડે ખાલી. બાકી આ બધી જે સેવા વિવા જે બધી વસ્તુ કરી છે ને એ બધી વસ્તુ જોરદાર છે, મસ્ત છે, વ્યવસ્થિત છે. પણ વડોદરામાં એટલું ભગવાનની બાપાની મહેરબાની એટલી સારી છે કે બધું મેન્ટેન થઈ જાય છે. થોડું લાગે છે ડર કે ભાઈ સવારે કાલે કંઈક લગભગ 62 દરવાજા ખોલ્યા હતા, પણ થોડું મેન્ટેન થઈ જાય છે. બધાની ધડકનો થોડી આમ નોર્મલ આવે છે, કેમ કે ભગવાનનો આગળ વડોદરામાં વાસ છે. કેવું કે બધા મહિમાથી બધા તહેવારો કરે છે. હવે બધા બહારથી સુરત અમદાવાદથી બધા વેટિંગમાં આવે છે કે ક્યારે ઉત્સાહ ગણપતિ આવે કે દશામાં આવે કે ભાઈ શિવજીની સવારી આવે. આપણો વડોદરામાં રેકોર્ડ થયો છે કે ખાવાનું પીવાનું અને ઉત્સાહ બધી જલસાથી થાય છે. કોઈ જાતની તકલીફ નહીં. તકલીફ ખાલી એટલી છે કે નાની મોટી વિવાદ થાય છે. એવી વિવાદ એની માટે થાય છે કે આ મતભેદ કરે છે, બરાબર. આપણી પબ્લિકને જ ખાલી આ લોકો તકલીફ આપે છે. કેવી તકલીફ આપે છે તમે લોકો બી નોટિસ કર્યું હશે, વિડીયો તમારી પાસે બી હશે તો તમે મૂકજો કે યાકુતપુરાના બધી જગ્યા છે ને 2:30 વાગ્યા 4 વાગ્યા સુધી હું પોતે જઈને આવ્યો છું. બીજે વાગે જ છે અને ગાડી રિટર્ન થયેલી. અને હવે અહીંયા લાવવાના થાય ને, ઉડાના મકાની સામે જ છે, તો અહીંથી અહીં લાવવાના થાય ને તો કે આ તમે ઢોલ બંધ કરો, તમે ત્યાં વિસર્જન કરો. હમણાં બાપાના વિસર્જન માટે છે ને લગભગ 8 થી 10 છોકરાનું ટોળું એમને વાત કરવા ગયા. એમને ખાલી પ્રેમથી એટલું કીધું કે તમારો સાથ સરકાર જોઈએ છે, ક્રેન છે, વિસર્જન અહીં શાંતિથી થઈ જશે. તો એ લોકો કે ના, તમને અહીં પરમિશન નહીં આપે, તમે વિનયમાં જાઓ. વિનયમાં કરવાનું રીઝન શું? હવે તમે જોયો છો આ મૂર્તિનું વિસર્જન અહીં શાંતિથી થશે, બધાને બધું થાય જ છે.